ભાજપના ધારાસભ્યએ ચૂંટણીને લઈને કરી છે ભવિષ્યવાણી. ચૂંટણીને લઈને ભવિષ્યવાણી કરી કે હવે 15મી તારીખથી આચારસંહિતા લાગુ થઈ જશે. ભાજપના ધારાસભ્યના બોલ બચ્ચન ચૂંટણીના કાર્યક્રમની ભવિષ્યવાણી કરતા નેતા જોવા મળ્યા. નારગોલની અંદર એક કાર્યક્રમની અંદર જાહેર સંબોધનમાં તેમણે દાવો કર્યો કે 15મી તારીખથી આચારસંહિતા લાગુ થઈ જશે. ચૂંટણીના કાર્યક્રમ અંગે આ ભવિષ્યવાણી કરવા લાગ્યા ભાજપના નેતા. નારગોલમાં એક કાર્યક્રમમાં જાહેર સંબોધનની અંદર તેમણે દાવો કર્યો કે 15મી તારીખથી 15મી માર્ચથી આચારસંહિતા લાગવાની જાહેરાત થશે. નારગોલમાં એક જાહેર કાર્યક્રમની અંદર તેઓ સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમણે જાહેર મંચ ઉપરથી આ વાત કરી. નરેન્દ્રભાઈ આપણો પરિવારના સભ્ય છે એ ભાવ સાથે આગળ વધી રહ્યા છે. જ્યારે 15 તારીખે આચારસંહિતા પડવાની છે ચૂંટણીની, જ્યારે 15 તારીખે આચારસંહિતા પડવાની છે ચૂંટણીની, જ્યારે 15 તારીખે આચારસંહિતા પડવાની છે ચૂંટણીની, 16 તારીખે આપણે કશું બોલી નહીં શકીશું. પણ આજે તમને બધાને અપીલ કરું છે, જેટલા પણ પ્રવાસીઓ આવ્યા છે, અહીંયાના આગેવાનો છે, બધા જ આપણે ખભે ખભે મિલાવી અને ભારતીય જનતા પાર્ટી કમળને મત આપીને દેશના નરેન્દ્રભાઈ મોદીને આપણે ફરી એની દેશની જવાબદારી સોંપીએ, વડાપ્રધાન તરીકે જોઈએ એવી અપેક્ષા રાખું છું.